નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. ટોપ 9 ન્યૂઝની શરૂઆત કરીશું ગુજરાતના રાજકારણના ટોપ 9 સમાચારોથી. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીતથી ભારે વિવાદ સર્જાયો છે. સહકારી ક્ષેત્રમાં બે જૂથ હવે સામે આવી ગયા છે. સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે પગલાં ભરવાની માંગ કરી છે. બાબુ નસીતે કહ્યું કે લોધિકા સંઘની ચૂંટણીની જેમ ઇફકોની ચૂંટણીમાં પણ પક્ષ વિરોધી જનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે. બાબુ નસીતના આરોપ પર જયેશ રાદડિયાએ કહ્યું કે ઇફકોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી. મને ખબર નહોતી કે ભાજપ મેન્ડેટ આપ્યું છે. ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી બાદ હવે બે સહકારી જૂથ વચ્ચે વિવાદ સર્જાયો છે. સમગ્ર વિવાદ અંગે ખુદ જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારી સામે સવાલો ઉઠાવનાર લોકો પહેલા પોતાનું ભૂતકાળ જુએ. સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતોનું હિત સર્વોપરી છે. જયેશ રાદડિયાએ એમ પણ કહ્યું કે સામાજિક સંસ્થાઓ વચ્ચે ન આવવું જોઈએ તો સમાજના નામે રાજકારણ ન થવું જોઈએ. મેન્ડેટની જાણ મને નહોતી. ભાજપના કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કરું છું. તો આ તરફ ઇફકોની ચૂંટણીને લઈને મોટો ખુલાસો થયો છે. જયેશ રાદડિયાને હરાવવા માટે સામાજિક સંસ્થાના એક ટ્રસ્ટી મેદાને હતા. સૂત્રો મુજબ આ ટ્રસ્ટીએ મતદારોને ફોન કરીને રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માહિતી સામે આપી હતી. તો સામાજિક સંસ્થાના ટ્રસ્ટી અને મતદાર વચ્ચેનું રેકોર્ડિંગ થઈ જતા આ મામલો સામે આવ્યો. તો જયેશ રાદડિયાની નજીકના રહેલા ટ્રસ્ટીએ જ બિપિન પટેલને સમર્થન આપતા ટ્રસ્ટી માટે મૂંઝવણભરી આ સ્થિતિ ઊભી થઈ છે. તો પાટીદાર અગ્રણી પરેશ ગજેરાએ કહ્યું કે સામાજિક સંસ્થાના માધ્યમથી આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ. જો કોઈ ટ્રસ્ટીની દરમિયાનગીરી હોય તો આવી સંસ્થામાંથી ટ્રસ્ટીને દૂર કરવા જોઈએ. તો ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં વિવાદ મુદ્દે હવે ભાજપ સહકારિતા સેલના તેજસ પટેલની પ્રતિક્રિયા સામે આવી અને કહ્યું કે એકતાનગરમાં કર્મચારીઓની ટ્રેનિંગ દરમિયાન તેજસ પટેલે કહ્યું કે આ રાજકીય નહીં પરંતુ આંતરિક વિવાદ છે. સહકાર વિના નહીં થાય ઉદ્ધારનું સૂત્ર સાર્થક થવું જોઈએ અને બધાએ સાથે રહેવું જોઈએ. ગુજરાત પોલિટિકલ લેબ છે, જેથી આ પ્રકારે વિવાદ ન થવો જોઈએ. ત્યારે ભવિષ્યમાં ફરીવાર આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની ચિંતા મોવડી મંડળે કરવી જોઈએ. અમરેલીમાં ચૂંટણી બાદ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો. કુંકાવાવના ભાજપના પ્રમુખે અનેક બૂથના પૈસા પચાવ્યાનો આક્ષેપ છે. તો તાલુકા ભાજપના પ્રમુખ ગોપાલ અંટાળા સામે લાગ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપ. ભાજપે આપેલા બૂથ દીઠ 10,000 રૂપિયા પચાવ્યા હોવાનો આક્ષેપ છે. તો ફૌજી પરિવાર અને કુંકાવાવ પરિવાર વોટ્સએપ ગ્રુપમાં આક્ષેપ કરવામાં આવ્યા. તો ગોપાલ અંટાળાએ કહ્યું કે મારી પ્રતિભા ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમુક શખ્સો ચૂંટણી પ્રચાર દરમિયાન નાણાંની માંગ કરતા હતા. નાણાંની માંગ ન સંતોષાતા સોશિયલ મીડિયામાં આક્ષેપ કરવામાં આવ્યા. તો અમરેલીથી ભાજપના સાંસદ નારણ કાછડિયાના નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપના અસંતોષને લઈને કોંગ્રેસ હવે ભાજપ પર સતત પ્રહાર કરી રહી છે. હવે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ નિશાન સાધતા કહ્યું કે ભાજપ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીનો વિરોધનો વંટોળ ઉઠ્યો છે. વડોદરા, સાબરકાંઠાથી માંડીને રાજકોટમાં વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. રાષ્ટ્રીય સ્તરની સંસ્થામાં ખેલ પાડવા ભાજપને નિષ્ફળતા મળી છે. મહત્વનું છે કે ટિકિટ કપાયા બાદ નારણ કાછડિયાએ ભાજપ સામે બળાપો કાઢ્યો હતો. તો સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ કોંગ્રેસના પૂર્વ નેતા નિલેશ કુંભાણી ફરી ભૂગર્ભમાં ઉતરી ગયા. હવે નિલેશ કુંભાણી પર ₹5,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું. કોંગ્રેસના નેતા પ્રદીપ સિંધવે નિલેશ કુંભાણીને શોધીને લાવનારને ₹5,000ની જાહેરાત કરવામાં આવી છે. તો પ્રદીપ સિંધવે નિલેશને ગદ્દાર કહ્યા હતા. ગદ્દારને શોધી મગજની સરખી સર્વિસ કરવાની છે તેમ જણાવ્યું. મહીસાગરના સંતરામપુર તાલુકાના પ્રથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેર મતદાન ચાલી રહ્યું છે. ઓબ્ઝર્વર, જિલ્લા કલેક્ટર અને એએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ તેમની ઉપસ્થિતિમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 1224ના મતદારોમાંથી 327 મતદારોએ મતદાન કર્યું છે. તો કોંગ્રેસના ઉમેદવાર પ્રભાત તાવિયાડ પણ આ બૂથ પર હાજર રહ્યા છે. તો બૂથ કેપ્ચરિંગની ઘટનાના કારણે ચૂંટણી પંચે ફરી મતદાનનો નિર્ણય લીધો. નીટની પરીક્ષામાં ચોરી મુદ્દે જિલ્લાના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ આરીફ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ભાજપે મોટી કાર્યવાહી કરતા આરીફ વોરાને સસ્પેન્ડ કર્યા છે. મુખ્ય આરોપી તુષાર ભટ્ટની સાથે આરીફ વોરાની પણ સંડોવણી.